ધવલે બહુ સારો સત્સંગ કર્યો. અમુક મુદ્દા થોડુંક આપણને વાસના વિષય વિકારથી પણ ઉપર ઉઠવાની પણ થોડુંક આમ વર્તમાન સ્થિતિ હારી આપી. ખોટું કેમ કહેવાય, સત્યનો સ્વીકાર ગમે ત્યાંથી કરવો. આપણી સ્થિતિ બને છે. જો હવે ધ્યાન આપો, વાત તો કૃષ્ણ શબ્દની કરે છે અને ધવલે વર્તમાનની કરી. તમારું ધ્યાન ક્યાં છે? કોને ક્યાં મજા આવે છે ને એના ઉપર મદાર છે. એમાં મારું કાંઈ ન હાલે. એમાં દરેક વ્યક્તિ સ્વતંત્ર છે. ભૂપેનભાઈ ને જ્યાં મજા આવતી હોય એમાં હું કરી શકું. સમીર ને ક્યાં મજા આવે એમાં હું કરી શકું. અને સમીર ને જ્યાં મજા આવશે ત્યાં જ હાલશે. ગોરધનભાઈ ને હું મજા આવતી હોય તો ગોરધનભાઈ ને જ ખબર પડે ને. અને સત્ય છે આ, ગુરુ કૃપાથી બોલું છું. સત્ય જો કેવાનું પેલા ધ્યાન આપો. કૃષ્ણ મુદ્દો ચુકાઈ નહીં. જો કૃષ્ણ 2 મિનિટ એમ ઘણાને છે ને પોતાના અંદર સૂક્ષ્મ અહમ હોય એનો આનંદ આવતો હોય. ઘણાને સગાવાલાનો આનંદ આવતો હોય. ઘણાને પૈસા કમાવાનો આનંદ આવતો હોય. ઘણાને પોતાની મોટાઈનો આનંદ આવતો હોય. દરેકને પોતાના આનંદ અલગ અલગ છે. દરેકની અંદર પોતાના આનંદ અલગ અલગ છે અને એ બરોબર છે. એમાં કઈ રાગદ્વેષ કરવા જેવા નથી. પણ પોતાના અંદર ચૈતન્ય તત્વ, એને તમે ગમે એ નામ આપો, શક્તિ આપો, કોઈ પણ વસ્તુ નામ આપો, એમાં આનંદ કેને આવે છે? કારણ કે પરિણામે તો તમે જ સત્ય છો. પરિણામ કોના ઉપર આવશે? કોઈ પણ વસ્તુનું પરિણામ, હરજીવન બાપા કહેતા છેડો લઈ લેવાય. પરિણામ કોના ઉપર આવે? તો કે સમીર નથી તો કાંઈ છે જ નહીં. સમીર નો હોય એટલે કઈ મામાને બહુ ફેર ન પડે. એ કે છોકરો ડાયો હતો. ઘરવાળા કે મારા ઘરવાળા સારા હતા. મમ્મી કે દીકરો તો ડાયો હતો. કામ કરવા વાળા કે પરફેક્ટ કામ કરતો હતો. અને પાછળ વાળા કઈ ઘટે નહીં. સાયન્સ શીખો નહીં કર્યા હોય તો ઇન્મેડ કરાવીને બધું કરી લે. એમાં કઈ ફેર નહીં પડે. એ બધું થઈ જાય. તો કહેવાનો મતલબ શું છે કે સત્ય તો સમીર થયો ને. એમ સત્ય તો આપણે છીએ ને. હવે આપણું ધ્યાન ક્યાં છે? આપણે સત્ય છીએ તો પાક્કું ને. એમાં તો શંકા જાય એમ જ નથી. કૃષ્ણ છે એ સત્ય છે. ધવલ છે એ સત્ય છે. ભાર્ગવ છે એ સત્ય છે. એમાં કોઈ બાપ કોઈના બાપથી ના ન પડાય, મારાથી ના ન પડાય. ભાર્ગવ છે એટલે છે જ એમ. તો ભાર્ગવ ક્રિયા શું કરે છે એની યાર કઈ મતલબ નથી. પણ છે એ તો સત્ય છે ને. બાપભાઈ છે એ તો સત્ય છે ને. કીર્તિભાઈ છે એ તો સત્ય છે ને. અમારા ગોરધનભાઈ છે એ તો સત્ય છે ને. એમાં કોઈના બાપથી ના ન પડાય. ભૂપેનભાઈ છે એ તો સત્ય છે ને. વર્તમાનમાં તો છે ને. મકવાણાભાઈ છે એ તો સત્ય છે ને. કૃષ્ણ તો છે જ. એમાં કઈ ફેર નહીં પડે. એને તો નક્કી છે. એનું તો નક્કી પણવું છે. એનું નિશ્ચય પણવું છે. હવે 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 જો છે એ તો નક્કી થઈ ગયું.
હવે 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 ધ્યાન આવે છે. આપણું ધ્યાન ક્યાં છે? આપણું ધ્યાન ક્યાં છે એ તમારા ઉપર મદાર રાખે. આપણું અંદરનું લક્ષ્ય ક્યાં છે? આપણા જીવનનો ઉદ્દેશ વર્તમાનમાં, ભૂતકાળમાં ને ભવિષ્યકાળમાં ઉદ્દેશ ક્યાં છે? કોઈ પોતાના પગ ઉપર કુહાડો મારે, મારે ન મારે, કારણ કે એને ખબર છે મને જ વાગે. એમ પોતાના જીવનની સાર્થકતા, પોતાના જીવનની સફળતા વર્તમાનમાં, ભૂત ભવિષ્યમાં આપણે ઓલા ધવલે બહુ સરસ દાખલો આપ્યો, આપણે ચિઠ્ઠીઓ નથી મૂકવી. મને આવી ખબર નહોતી પણ એવી ચિઠ્ઠીઓ મુકાતી હશે ક્યાંક. આ વિશ્વમાં મને કોઈ પણ એને કાંઈ રાગદ્વેષ નથી, કારણ કે ચિઠ્ઠીઓ મૂકે છે એ લોકો બરોબર છે. આપણે એમાં કેમ દ્વેષ કરીએ? કારણ કે અહીંયા એ યોગ્ય છે. કારણ કે ચિઠ્ઠીઓ મૂકે એ યોગ્ય. હું આમ રોડ ઉપર આવેલો જાઉં ને એટલે કોક નાનો માણસ હોય ને એટલે મને એવી ટેવ, હું એવી વાત નથી કરતો પણ ભિક્ષા માંગતો હોય ને એટલે હું એને 100 રૂપિયા આપું. 5-10 રૂપિયા કોઈ દી ન દઉં. કેટલા આપું? કોઈ પણ વ્યક્તિ ભિક્ષા માંગતો ને હું રસ્તામાં બેવું ને મારા ખીચામાં કાગળી આવે ને હું એમ કહું તું ગમે કોઈ પણ રસ્તામાં જેટલા આવે ને એટલા ઉભો રાખી દેજે, અને જેટલા હોય એટલે બધાને હોવો જ દઉં. એમ કોઈને 5-10 ન આપું. ખાલી કાના હોય ને 100 રૂપિયા આપું ને એટલે એની અંદર વાળો હોય ને એને એમ થઈ જાય કે હા ઓલો બબુ મને આવીને કે કૃષ્ણ. આને તો બધાને પૈસા ઓલી કાઢીને હોત જા ફટાફટ રૂપિયા. હું અહીંથી રસ્તામાં બહાર જાઉં ને એટલે મારે અહીંથી ભલે 10 કિલોમીટર જવાનું હોય, 5 કિલોમીટર જવાનું હોય, કોઈ દી 5-10 રૂપિયા ન આપું. એટલે એ 100 રૂપિયા એને આપું ને, હું પૈસાની વાત નથી કરતો, રોકાતા નહીં. એ 100 રૂપિયા હે ને એ આમ જોવે ને એટલે મારે સામું જોવે, અને એની અંદર વાળો હોય ને એને એટલું સુકૂન થાય. પૈસા ગોયરા પણ એમ થાય કે આજની મારી રોટલી થઈ ગઈ. બીજી તરફ ગોતા હોય હું કેવા માંગુ છું પેલા મને તમે મારો ઉદ્દેશ જુઓ, તમે મારો ઉદ્દેશ જુઓ, હું ક્યાં લઈ જાઉં છું. એના ખીચામાં એને કોઈ 5-10 રૂપિયા એ માંગે ને મળે ને ત્યારે મળે, અથવા ખાવાનું મળે ત્યારે મળે, એની એને કાંઈ મતલબ નથી. હું તમને લઈ જાઉં છું ક્યાં? એ 100 રૂપિયામાં અહીંયા મારા સામું જોવે ને એટલે એની આંખ, એની હૃદયનો ભાવ અને એનો ટુકડો થઈ ગયો હોય. કરોડોપતિ ગમે એટલા મળે, સુખ છે નહીં. 5 લાખ હોય તો હજી એમ કે હજી 10 લાખ મળી જાય તો સારું, અને એ દુઆ આપે, એનો અંદર વાળો રાજી થાય. પૈસા વાળાને છોકરાને ચોકલેટ આપો જોઈએ, એ કે આનંદ ભાવથી ઘા કરી દે, બીસી લા એ ઘા કરી દે, એઠી કરીને ઘા કરી દે. અંદર વાળો છે ને, હું ભેદ નથી કરતો, ભૂલ ન કરતો, એમાંય પરમાત્મા છે, એમાંય પરમાત્મા છે. ઓને તમારી કોઈ કિંમત નથી, તમારી કિંમત નથી અને પરમાત્માની કિંમત નથી. એને આખા વિશ્વના નાથની કિંમત નથી. અને ઓને હા પરવરદિગાર તું કેટલો દયાળુ છે, આજ મારું કામ થઈ ગયું, મારે એક ટુકડો થઈ ગયો, ટુકડો આજ મારો ટુકડો થઈ ગયો. હું વાત હું કરું છું, હું પૈસાની વાત નથી કરતો, ધ્યાન ન આપતા, અહીંયા પૈસામાં રોકાતા નહીં. તમે તમારી રીતે જ હાલજો, હું કહું એમ હાલવું નહીં, કારણ કે મારે તો લખણ આવ એવા જ છે. મને તો એ સિવાય કઈ ગમે નહીં, કારણ કે મારા લક્ષણ છે તો જેના લખણ. હું રસ્તામાં સ્કૂટર પાસે બેવું એટલે પેલા કહું આ તો તું ગમે જેટલું જોવું જ્યાં જો નહીં આવે, પછી અજાણ્યો માણસ હોય તો એમ કહે રસ્તામાં હું કહું અહીંયા ઉભો રાખજો, બહુ પાસ ન લાવતો. આ દુનિયામાં કોઈને સુખ આપવું, કોઈની શાંતિ આપવી, કોઈનું મંગલ વિચારવું, ભલે ને માલિકની મરજી. આપણે અહીં બેઠા છીએ તો એકબીજાનું અમંગલ વિચારી છે કે મંગલ? આપણે જમણવાર હોય ને પ્રસાદ હોય ને ભજન હોય ને પછી સવારે હું આમ જેને કહેવાય ને કે મારામાં તાકાત હોય ને એવી તાકાતથી કહું કે હે પ્રભુ આખા વિશ્વનું કલ્યાણ કરશે.
આપણને ખબર નથી ભગવાન કે આ યુદ્ધ હાલે છે ને એ લોકો કેટલા દુઃખી થતા હોય છે. આપણો હૃદયનો પોકાર એક વાર જો ક્યાંક અડી જાય ને તો કોકને શાંતિ થઈ જાય, કોકને સુખ થઈ જાય, કોકનું મંગલ થાય. આ વિશ્વના તમામ સત્પુરુષો કરે હું દુઃખી આપવાનું કામ કરે. આ વિશ્વના કોઈ પણ માણસ હોય, અરે સામાન્ય માણસ હોય, એ પણ ભાવ શું કરે, કોકનું બગડ, કોકનું ભગવાન દયા કરજો, કોકનું અમંગલ ન. મારા છોકરો રહ્યો ને બબુરિયો ની કોક વાર ભૂલ કરે તો ભગવાનને પ્રાર્થના કરું કે ભગવાન એ છોકરાનું કલ્યાણ ન થાય. એને ખબર નથી કોક વાર ભૂલ કરી જાય, કેટલું કામ કરતો હોય કે ભૂલ થઈ જાય. આપણું બાળક કોઈ ભૂલ ન કરે તો આપણું બાળક ભૂલ કરે એટલે આપણે માન નાખીએ. સોફામાં તેલ ઢોળ નાખે તો પછી સાફ કરી નાખે. આપણે એમ આખા વિશ્વનો નાથ છે ને, જે આખા વિશ્વનો માલિક છે ને, એ કોઈની ભૂલ નથી જતો, એ કરુણા કરે છે, એ મંગલ ઈચ્છે છે. એનો ભાવ છે એ કોઈ જીવ પોતાના આત્માના કલ્યાણમાં કઈ રીતે ગતિ કરે, કોઈ જીવનું શુભ કઈ રીતે થાય. આ ઈસુ ભગવાન હતા તો ઈસુ ભગવાન શું કર્યું, પરમ પિતા પરમાત્મા એ કે નહીં કે કોઈનું મંગલ તો એ ન વિચારે. કઈ ખીલા કોયડા એને એમ કીધું એને માફ કરી દે, એને ખબર નથી. મહાવીર સ્વામીને કાનમાં સોળ ભરાવી હતી. તમને ખબર દર્દ થાય હો, માણા હોય ને દર્દ થાય, દુઃખ તો થાય, પીડા તો આવે, ભૂલ ન કરતા. શરીર છે ને એટલે પીડા આવે, ગમે એ હોય ને, પણ એની જેટલી ક્ષમતા, એની સ્થિતિ એ પ્રમાણે એ પચાવી શકે. જેટલો એ પોતાના નિજ સ્વરૂપમાં, જેટલો એ પોતાના નિજ આત્મતત્વમાં સ્થિર રહે, એટલા શરીરના ધર્મ હોય પણ છતાં એને ફેર પડે, એની સ્થિતિ બંધાય, આત્મકલ્યાણમાં રહે. હું તમને કહું, મને સત્સંગ ભજન હરિહર થાય એટલે મારી અંદરની મને લોહીના બાટલા ચડી જાય. એવું કામ? કારણ કે મારી સ્થિતિ બંધાય છે, મારા આત્મકલ્યાણમાં મારું ધ્યાન આવે છે. એમ તમે તમારા જીવનને એવી રીતે ઘડો જેથી તમારો આત્મા છે અથવા તમારી અંદર ચેતન શક્તિ છે, જે હોય તમે જે કરો એ ઉપર ઉઠે. એ તમારે, હું તમને કહું, માણસને છે ને પૈસાની કિંમત છે, પોતાની અંદર ચૈતન્ય તત્વ છે એની કિંમત નથી. પોતાની અંદર ચૈતન્યતામાં ઉપર ઉઠવાનું કઈ રીતે બને એની કિંમત કરતા પૈસાની, લૌકિક વ્યવહારની, લૌકિક વહીવટની, લૌકિકની એની કિંમત વધી જાય છે. એટલે એ કિંમત શેની કરે છે ખબર છે? લૌકિક વ્યવહાર વહીવટની. પોતાની અંદર ચૈતન્યતા, અંદર આપણી અંદર જે પરમ તત્વ બિરાજે છે એ ઉપર કેમ ઉઠે, એમાં એનું ધ્યાન ઓછું છે જેટલું પૈસામાં ને સંસારના ને વ્યવહાર વહીવટમાં ધ્યાન છે એટલું. ઓલા બાવા આવ્યા ને તો કે ભંડારામાં ગયા હતા બાપુ કે, એટલે કે 5,000 ના કવર આપ્યા. હું તમને કહું, વાત કરું, તમે એ સાધુ લોકો આવ્યા હતા, તમે વિચાર કરો. હું તમને ખાલી એક જ વાત કરું. એમાં એક શીખ માણસ એ કે બાપુ એને ભંડારો કર્યો. ભંડારામાં 5,000 સાધુને જમાડ્યા, બીજા બધા જુદા. કેટલા સાધુ જમાડ્યા? અને 5,000 સાધુનો ભંડારામાં 5,000 સાધુને, શીખ લોકો છે ને એનો લંગર બહુ મોટું હોય, બહુ સરસ હોય. એ લોકોનો વિવેક કરે આખું. એમાં એ લોકો શીખમાં કેવું હોય ખબર છે? બાયડી, છોકરા, બાપ, દાદા બધાય સેવા કરે. તમે અમૃતસર જાઓ ને એટલે તમારે ચંપલ હોય ને એ ઓલી કરોડપતિની ઘરવાળી હોય ને, એમ તમારે એની હાડી લાખ રૂપિયાની હોય, એનેથી તમારું બૂટલું. એની હાડી કેટલાની હોય? 1 લાખ રૂપિયાની હાડી હોય. 1 લાખની હાડીથી આમ તમારું બૂટલું હોય, આમ એટલું હોય. એમ કમોનડા આપ્યા, છત્રી આપી, બનૂસ આપ્યા, બધાને 5,000. અને 5,000 પૈસા આ દેવા કરવા વ્યવહાર વહીવટ નથી શીખવાડતા, પણ તમે એક કામ કરો, તમે કોકને આપજો, કેવો આનંદ આવે જોજો તમે, તમને સુખ થાય. તો અંદર છે ને મારો મહિનો એમ થાય હું કેદી કરી હતી સારું, અને માર તો ગાયરું જ આવે, બીજું કઈ આવે નહીં. ઈ પરમાત્મા નામ નક્કી કેવો, જો ધ્યાન આપો. અને કેવું પછી એ લોકો સાધુ સંતો ને બધું કર્યું ને પછી એ લોકો જ્ઞાન તો એનું આખું કુટુંબ રોવે, ઘરવાળી રોવે, દીકરી રોવે, દીકરા રોવે,
વિચાર તો કરો કેવડો ભાવ એનો. હું તમને કહું ભાવ કરવાથી થાય, શીખવાડવા જ થાય, કેવા જ થાય. હું કહું એટલે થઈ જાય ભાવ? એ તો એના લોહીમાં હોય, સ્વભાવ હોય એનો, એની પ્રકૃતિ હોય, મૂળ સ્વાભાવિક ભાવ. એના લક્ષણ જ એ હોય. મને કોઈ આવે ને હું આમ બપોરે જમવા બેવું ને એટલે હું ડેલી આમ જોઉં કોઈ પ્રસાદ લેવા આવે. આજ તો સાધુડા આવી ગયા, કેટલાય મજા આવી ગઈ. અને અત્યારે તમે સાધુડા આવ્યા. હા એમ. હા એમ મારે તો દિવાળી થઈ ગઈ. મને હે ને તમને કહું આ દુનિયા કાલે મેં ઓલા ગોરધનભાઈ ને 5 દી પહેલા કીધું, બધું એલા એ મારા ખીચામાં તો કઈ હોય નહીં, બધું એક કામ કર દવાખાનાના 5,000 નામે તો કાઢ લે, મારા ખીચામાં 5 નથી. અને મને કે દવાખાનું સંજય નહીં આપે. મેં સંજય આપશો પણ તું તો કાઢ લે, દવાખાનામાં કાઢી ગઈશ. દવાખાના નામે 5,000 મને દઈ દે, કારણ કે એની પાસે ફંડ પડ્યું હોય. મારા ખીચામાં તો હોય નહીં કાંઈ. 5 માંગુ તો ખરાબ લાગે. આ ગોરધન મારો દોસ્તાર છે એટલે મારે આવેલી તો એને હજી કાલે જ મને 5 આપ્યા. આ 2.5 તો વાપરી નાખ્યા. સાધુ આવ્યા 15. બધાને 100 રૂપિયા જમવાનું, 12 થી 10, 8 જણા તો 12 થી જમવાનું મગાવ્યું. તમે પૈસા આપ્યા ને એનો સદુપયોગ 50% ઉપર હાથ થઈ ગયો. તમે કઈ ન લીધા હોત ને તો મારા આજ કોને કેમ તો ઉચિતા કરીને જમાડત, ઉધાર માગીને તોય ક્યાંકથી ઉચિતા માગી લેત. દેણું તો કેટલું જો તમારા આંગણે કોઈ આવે, કેટલું થયું દેણું? એવું બધું જાજુ નું વાત કરે. તમારા આંગણે કોઈ આવે, ભલે ને એ કે આપણે કે તમારા આંગણે કોઈ આવે, એને છોકરાનું પેલા થાય છે. સાંભળ મારા કૃષ્ણ, છોકરા એવું નથી, એનો સ્વભાવ એનો સ્વભાવ 100 એટલે પોતે, અને ભાવ એટલે પ્રગટ. તમારા ઘરે કોઈ આવે, કોઈ પણ વ્યક્તિ આવે તો તમે એને પાણી તો પાવ ને, ચા તો પાવ ને. હું હમણાં અહીંયા ઓચિંતા ગયો તો મારે ભૂપેનભાઈ તેડવા જવાનું, મને કે ચા પીવી, પાણી પીવું, હું પીવું, નાસ્તો કરવો હોય, જમવું, આનો ફોન આવ્યો એટલે ખાઈને જાજો બાપા. મેં કીધું હું ખાવાનું એવો મારે અહીંયા એક સત્સંગી આવવાનો હતો એટલે આ મોડું થઈ જાય ને એટલે હું તેડવા, એટલા માટે હું તેડવા ગયો હતો. મેં તો અત્યારે કાંઈ નહીં. અરે મને કે ખાધા વગર જવાનું જ નથી કે જો મને કે કાંઈક તો ખાવ. મેં નાસ્તો કરો, મને કે આ કે કાંઈક તમારે જે ગરમ ખાવું હોય, કાંઈ ખાવું નથી. મારે તો આ ઉતાવળ હતી ને અમને તેડીને ન જાવ. એ કદાચ કલાક મોડું કરે ત્યાં મારે સત્સંગનું આવે નહીં. એટલે કહેવાનો મતલબ હું છે, એ વિવેક છે. વિવેક છે ને દરેકની અંદર હોય, હોવો જ જોઈએ. આ દુનિયામાં કઈ છે જ નહીં. તમે છો ને એ જ છે, બાકી કાંઈ નથી. તમને કોઈનાથી પ્રેમ હોય, હાલો ને કોયરું, તો તમે એના માટે શું ન કરો. તમને તમારા બાળકથી પ્રેમ હોય, તમારા બાળક માટે તમે શું ન કરો. તમને તમારા મા બાપથી પ્રેમ હોય તો તમે તમારા મા બાપથી પ્રેમ હોય તો તમે એના માટે શું ન કરો. હું ન કરો એમ પૂછું છું. એમ આપણી આંગણે આવે છે ને પરમાત્મા જ આવે છે. જે આવે છે હું એમ નથી કહેતો વેચાઈ જવું કે ખોટું કરવું, કઈ ભૂલ કરવી, અયોગ્ય વાતાવરણ કરવું, અયોગ્ય કરાવવું, એવું નથી કહેતો. આવે છે ને પરમાત્માનું રૂપ લઈને જ આવે છે. એની અંદર દરેકની અંદર तुझ में राम मुझ में राम सब में राम समाया, सबसे कर ले प्यार जगत में कोई नहीं है पराया रे, तुझ में राम. યાદ રાખજો, જેથી તમારી અંદરની શક્તિ, તમારી અંદરની ચૈતન્ય તત્વ ઉપર ઉઠે ને એમાં કોઈ દી આળસ ન કરવી. પણ તમને ધ્યાન આવવું જોઈએ. આમાં મને જો બાહ્ય સુખ છે ને ઈ નહીં, તમારું આંતરિક સુખ એ કઈ રીતે વધે છે. તમારી અંદરની સુખ, અંદરનું સુખ એટલે હું કોઈ લૌકિક સુખની વાત નથી કરતો. તમારી અંદર તમે અમારે અહીંયા છે ને એક સાધક બાપુ છે, સફેદ કપડા પહેરીને આવ્યા હતા આપણે જમણવાળો તો ત્યાં મચ્છર બહુ છે બેઠા, અહીંયા હોઈ જાય મારા પલંગમાં. ન માને એટલે ન માને. ઓડો મસ્ત લગાડી દે. હવે એ સાધક બાપુ હતા ને ઈ આવ્યો ને એમાં કુદરત ને કરવું ને તે દિવસે આપણે નાના બાળકોનું. અને મેં કીધું એ અહીંયા કીધું મારી બાજુ બે જા, તું હતો. મેં કીધું હાલે હા થપ્પો તું દેતો જા. હા તે દી કે બાપુ ઈ કે હા જૈન કેતા, પણ જૈન નથી. ઈ કે મારા કપડા એવા છે એટલે જૈન કે હું જૈન નથી.
એ દિગંબર જેવા લાગે આપડા. એ બહુ પવિત્ર આત્મા છે, બહુ ઊંચો આત્મા છે. તો મને કે બાપુ કે હું કે આવું વિચારતો તો મારે આવું કરવું કેમ, અને તમે કે મને બેડ માં તું દે, તારા હાથે બધા દે બાળકો જમાવટ. એને એવો આનંદ આવ્યો ને. તો આજ કાલે મને ફોન આવ્યો, હું હમણાં 2 દી દવાખાને હતો, તો કાલ મને ફોન આવ્યો, બાપુ તમારી તબિયત કેમ છે? મેં હારું કાની હારું એ કીધું. તો કે બસ મને હું ધ્યાન કરતો હતો ને તમારી યાદી થઈ, મેં પૂછ્યું તમારી તબિયત કેમ? જો એ સાધુને મારી શું જરૂર છે? એ ગોતે ને તો એને બેન એનો મેળ કર્યો હોય એટલે નહીં સાંભળ કૃષ્ણ, એ સાધુને મારી શું જરૂર છે? તો સાધુ મને એવું કામ પૂછે છે? સુકૂન થયા એને. જો એને અંદર છે ને, એની અંદર છે ને, એની અંદર છે ને, એને 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 ધ્યાન આવે, એને લક્ષ આવે છે. એ કે હું એક જગ્યાએ આશ્રમમાં હતો ને, એ આશ્રમમાં મેં કીધું આમાં કઈ રાખવાનું નથી, પૂનમ છે ને બધું ખાલી કરી નાખો. તો એ લોકો ન કરી, જગ્યા મૂકીને વયો ગયો, ભેગું કર્યું. તો એ કે મારે નથી રહેવું, કે જે મારે કઈ જગ્યા મૂકીને વયો ગયો. કે આ કઈ બેલેન્સ કરવા માટે છે, કે આ ભેગું કરવા આટલું છે. આપણા ઉપર કેટલી કરુણા છે, મારા હૃદયની પ્રાર્થના છે. ગોરધનભાઈની પ્રાર્થના કરું, બહુ જાજો સમય ન લેતા. અને હૃદયની મારી પ્રાર્થના છે, તમારી અંદર ચૈતન્ય તત્વ, કૃષ્ણ એક સેકન્ડ, તમારી અંદર જે ચૈતન્ય તત્વ છે એ ઉપર ઉઠે. તમારી અંદર જે પરમાત્મા બિરાજે છે, તમારી અંદર જે શક્તિ છે, તમે જે કહો એ કઈ રીતે ઉપર ઉઠે એને મહત્વ આપજો. લૌકિક વાતાવરણને વ્યવહારમાં રાખજો, સંસારના કોઈ પણ વાતાવરણને વ્યવહાર રાખો, એમાં વિવેક કરવાનો. પણ ચૈતન્ય તત્વ તમે છો. સદગુરુ મહારાજની જય. બોલો ગોરધનભાઈ.